રાજ્ય ચૂંટણી આયોગનો ચૂંટણી અધિકારીઓને પત્ર ગઈકાલે કોંગ્રેસે કરેલી રજૂઆત બાદ રાજ્ય ચૂંટણી આયોગનો પત્ર ઉમેદવારી પત્રો ખેંચવા બાબતે નિયમો નોટિસ બાબતે કરાઈ જાણ ચૂંટણી નિયમોના આધારે ઉમેદવારી પાછી ખેંચવા જોગવાઈઓ ધ્યાને લેવા સૂચના ફોર્મ ખેંચવા ઉમેદવારોને દબાણ બાબતે કોંગ્રેસે ગઈકાલે કરી હતી રજૂઆત આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓને શું પત્ર લખ્યો છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્રમાં? કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ આવ્યું હતું અને રજૂઆત કરી હતી કે તેમના ઉમેદવારોને કોઈ પણ પ્રકારે દબાણ, લોભ લાલચ આપી અને હેરાનગતિ કરવામાં આવી રહી છે। આ રજૂઆત બાદ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જિલ્લાના તમામ ચૂંટણી અધિકારીઓને, મદદની ચૂંટણી અધિકારીઓને, કેમ કે આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લો દિવસ છે, એટલે કોઈપણ પ્રકારની ચૂક ના રહી જાય અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય, જોગવાઈઓ જે છે એનો પૂરેપૂરો અમલ થાય એ પ્રકારની ગાઈડલાઇન્સ જે છે એ આપવામાં આવેલી છે અને નિયમો અગાઉથી જ આપવામાં આવ્યા હતા, જોગવાઈઓ અગાઉથી આપવામાં આવી હતી, પરંતુ એક કહી શકાય કે કોંગ્રેસની આ રજૂઆત બાદનું આ પગલું છે। વધુ એક વખત ચોકસાઈ કરવા માગી રહ્યા છે રાજ્ય ચૂંટણી આયોગ કે તમામ જિલ્લામાં આ પ્રકારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના સંદર્ભમાં નિયમાનુસાર જ કાર્યવાહી થાય, કોઈપણ પ્રકારની પડકારજનક સ્થિતિ ના આવે એ માટે જ આ જોગવાઈ ફરી એક વખત માર્ગદર્શિકાના રૂપે સૂચવવામાં આવી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ।